ગુજરાત ભાજપના બે દિગ્ગજ નેતા સાંસદ મનસુખ વસાવા અને નાંદોદના ધારાસભ્ય દર્શના દેશમુખ આમને સામને આવ્યા છે. એક લેટર કાંડને લઈ બંને એકબીજા પર આક્ષેપ કરી રહ્યા છે. એટલું જ નહીં, વાત હવે માનહાનિના દાવા સુધી પહોંચી ગઈ છે. હાલ સાંસદ મનસુખ વસાવાએ એક વિડીયો જાહેર કરીને કહ્યું કે દર્શના દેશમુખને ધારાસભ્ય બનાવનાર હું છું. હવે તે પોતાના પગ પર કુહાડી મારે છે. આ રાજકીય હલચલની શરૂઆત ગત 7 ડિસેમ્બરથી થઈ હતી, જ્યારે સાંસદ વસાવાએ એક પત્ર બાબતે પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને ધારાસભ્ય દર્શના દેશમુખ પર આડકતરી રીતે ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા હતા. બાદમાં આ બાબતે દર્શનાબેન વસાવાની સામે ધરણા પર બેસવાની વાત કરી હતી. જો કે બાદમાં પ્રદેશમાંથી સૂચના મળી એટલે ધરણા રદ કર્યા હતા. પરંતુ આ મામલે તેમણે જવાબ આપ્યો કે ભ્રષ્ટાચારની વાત સાબિત કરે, નહીં તો હું મનસુખ વસાવા સામે માનહાનિનો દાવો કરીશ. આમ બીજેપીના બે નેતાઓ આમને સામને આક્ષેપબાજી કરતા આ મામલો માનહાનિ કેસ અને કોર્ટ કચેરી સુધી પહોંચાડવાની વાતો ઉડવા માંડી છે. તમારી ઇજ્જત છે ને અમારી ઇજ્જત કાંઈ નથી. મનસુખભાઈ વસાવાજી કે જેઓ મારા માટે વાણી વિલાસ કરી રહ્યા છે, ખોટા શબ્દોનો પ્રયોગ કરીને મારી પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડી રહ્યા છે, કે જે ડેડિયાપાડાના ધારાસભ્યશ્રીની વાત કરે છે એ તો એમના ભાણિયા થાય છે. ખોટી રીતે ચૈતરભાઈ વસાવા સાથે સમર્થન કરું છું કરીને જે સંડોવવાનો પ્રયત્ન કરે છે, મારી પ્રતિષ્ઠાને જે ઝાંખપ લગાડવાનું કામ કરે છે, એમના જેવા વડીલ વ્યક્તિ તરીકે એ જ્યારે આવી વાહિયાત વાતો કરતા હોય, પોતાની જ પાર્ટીની એક દીકરી માટે એ જે શબ્દોનો પ્રયોગ કરી રહ્યા છે એ ખરેખર ખૂબ જ દુઃખદાયક છે. એમાં એમણે જણાવ્યું કે ધારાસભ્યશ્રીઓ એટલે કે હું પણ કલેક્ટર ઓફિસ સામે કપડાં કાઢીને ધરણા ધરીશ. આ વિષય એમણે બોલતા પહેલા 10 વખત વિચાર કરવું જોઈતું હતું. તમારા ઘરમાં પણ મા બેન દીકરીઓ છે, તમે કોઈની દીકરી માટે અને તમારા પોતાની પાર્ટીની આ એક દીકરી છે એના માટે તમે આવા અશ્લીલ કહેવાય આ શબ્દો, એવા શબ્દોનો શબ્દો પ્રયોગ તમે કેવી રીતના કરી શકો? એમની પાસે જો કોઈ સાબિતી હોય તો એ સાબિતી અમને આપે, અમને ખરાઈ કરાવડાવે અને ખરાઈ કરીને સાબિતી આપે, પ્રદેશને આપે, સરકારને આપે, અને એ સાબિતી આપ્યા પછી જે સરકાર કે પાર્ટી નિર્ણય કરશે એ નિર્ણયને અમે સ્વીકારવા માટે બંધાયેલા છે. આ પત્રોના માધ્યમ થકી આખી એમની જે વાત છે ને, જે અત્યારે ઇજ્જત આબરૂથી ફરી રહ્યા હશે ને, એ બધી આનાથી એમના ચિત્રે હાલ થઈ જશે. જ્યારે પણ મનસુખ વસાવા અમારી સામે કંઈ પણ બોલશે ને, એનો અમે જવાબ જોરદાર આપીશું. એ જે અમારી પર આરોપો લગાવ્યા છે એ આરોપોનું એ ખંડન કરે, એની સાબિતી આપે, અને જો એ સાબિતી ન આપી શકે તો આવનારા દિવસોમાં એમની સામે હું માનહાનિનો દાવો પણ કરીશ. જાહેરમાં કહું છું ને કે ચૈતર વસાવા મારો ભાણિયો થાય, પણ એની જે વિચારધારા અલગ છે અને મારી વિચારધારા અલગ છે. એ આમ આદમી પાર્ટીમાં છે અને હું ભાજપમાં છું. એને લેવા માટે ભૂતકાળની અંદર પાર્ટીમાંથી પ્રયત્નો થયા. તે વખતે મેં કીધું ભાઈ મને એ આવતો હોય તો કોઈ વાંધો, પણ વિચારધારા બદલે ધારાસભ્ય બેન દર્શનાબેન આજે ખરેખર એ પોતાના પગમાં કુવાડો મારી રહ્યા છે. આવો કોઈક પ્રશ્ન હતો તો એમને મને મળવું જોઈતું હતું. એને ધારાસભ્ય બનાવનાર પણ હું જ. એના માટે જે મેં જે ગામડે ગામડે જઈને જે મિટિંગો કરી છે, પ્રચારનો આખો કમાન્ડ મેં ઉપાડી લીધો હતો, એ ભૂલી જાય છે, પણ એની કોઈ ચિંતા નથી. પણ ક્યાંક ખોટા લોકોની જે ટોળકી એમની આસપાસ ઘેરાયેલા છે, એના કારણે આ એલફેલ બધું બોલે છે.